ગુજરાતભરમાં આજથી વસ્તી ગણતરી કાર્યક્રમ પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ સુરતમાં શરૂઆત થાય તે પહેલા જ મોટો વિવાદ સામે આવ્યો છે. સુરતના મોટાભાગના વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી પ્રથમ દિવસે જ ખોરવાઈ ગઈ છે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે નિયુક્ત કરાયેલા કર્મચારીઓ અને શિક્ષકોની જરૂરી વસ્તી ગણતરીની કીટ જ ન મળતા તેમણે કામ શરૂ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેના કારણે કરોડોના આ પ્રોજેક્ટના પ્રારંભે જ ધબડકો થયો છે. नमस्कार, भार्गव त्रिवेदी, राष्ट्रीय शैक्षिक महासंघ उधना जोन संगठन मंत्री। आज दिन सुधी वस्ती गणतरी આજથી ચાલુ થઈ રહી છે, પણ અમારા જે શિક્ષકો છે તેઓને આજ દિન સુધી કોઈપણ પ્રકારની કીટ કે આપવામાં આવી નથી. બીજું કે અત્યાર સુધી અમે એટલી બધી રજૂઆત શિક્ષકોની જે આવેલી એના માટે કે એઓ બધા શિક્ષકો પોતાના રાષ્ટ્રીય હિતની કામગીરી કરવા માટે તૈયાર છે, પરંતુ જો તેઓને પોતાના ઘરની નજીક કે શાળાની નજીક જો આ કામગીરી આપવામાં આવે તો તેઓ સરળતાથી કરી શકે, પરંતુ તંત્ર દ્વારા આની ઘોર અવગણના કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે બધા શિક્ષક બહેનો છે જે પણ તેઓને મોટા મોટા સ્લમ એરિયા, એમના ઘરથી દૂર એવા એરિયા આપવામાં આવ્યા છે જ્યાં તેઓ શાળા સમય બાદ પણ કામગીરી કરવા જાય તો તેમની સેફટીને ધ્યાનમાં લેવી અઘરી પડી જાય એવું છે. તો અમારી તંત્રને એટલી માંગ છે કે દરેક શિક્ષકોને પોતાના ઘરની અને શાળાની નજીક વસ્તી ગણતરીના ઓર્ડર કરવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે. ઘણા BLO શિક્ષકો છે જેઓ રાષ્ટ્રીય કામગીરી એક તો કરી રહ્યા છે, સાથે સાથે આ વસ્તી ગણતરીની પણ રાષ્ટ્રીય કામગીરી કરવામાં આવી રહી છે. જો બંનેમાંથી કાં તો BLOમાંથી મુક્ત કરવામાં આવે કાં તો વસ્તી ગણતરીના ઓર્ડર જેઓનો એમનો પોતાનો BLOનો એરિયા છે ત્યાં આપવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે. સુરત શહેરમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા માટે 10,800 ગણતરીદાર અને 1,800 સુપરવાઇઝર સહિતનો વિશાળ સ્ટાફ નક્કી કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓએ આગામી 30 જૂન સુધીમાં નાગરિકોના આવાસની સ્થિતિ, કુટુંબની વિગત, પીવાના પાણીનો સ્ત્રોત અને શૌચાલયની સુવિધા સહિતના 33 પ્રશ્નો પૂછી અને ફોર્મ ભરવાના છે. જોકે વહીવટીતંત્રની ગંભીર બેદરકારીને કારણે સમયસર કીટ ન પહોંચતા શિક્ષકોમાં ભારે નારાજગી વ્યાપી છે. શિક્ષકોનું કહેવું છે કે સમયસર કામ શરૂ ન થવાને કારણે છેલ્લા દિવસોમાં તેમના ઉપર વર્કલોડ અસહ્ય વધી જશે. બીજી તરફ શાળાઓનું વેકેશન પણ ખુલવાની તૈયારીમાં છે, ત્યારે શિક્ષકોએ પોતાની જૂની પડતર માંગણીઓને લઈને પણ મોરચો માંડ્યો છે. શિક્ષકોએ માંગ કરી છે કે એક શિક્ષક એક બ્લોકની નીતિ અપનાવવામાં આવે. આ ઉપરાંત સગર્ભા મહિલાઓ, પ્રસૂતિ કરાવી ચૂકેલી અને મેડિકલ એમરજન્સી ધરાવતી મહિલા કર્મચારીઓને આ વસ્તી ગણતરીની અતિ ભારે કામગીરીમાંથી બાકાત રાખવામાં આવે, તેમજ કાર્યકર્તાઓને તેમની શાળા અથવા રહેણાંક વિસ્તારની નજીકના સેન્ટરો ફાળવવાની કામગીરી પણ તંત્ર દ્વારા પૂરી ન કરાતા વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. તો જુદી જુદી જગ્યાએ સેન્ટરો ફાળવાતા અને કીટ વગર કામગીરી અટકી પડતા સુરતમાં વસ્તી ગણતરીના પ્રથમ દિવસે જ વહીવટીતંત્રના આયોજનના ધજાગરા ઉડ્યા છે. પટેલ સુરેખાબેન કાંતિલાલ, હું એવું કહેવા માગું છું કે અમને જે સેન્સિટિવ એરિયા આપ્યો છે એમાં અમારાથી એકલાથી જઈ શકાય એવું નથી. તો અને મકાન છે મારા 300, પણ એમાં ઘર છે 600 કરતાં પણ વધારે છે કે ભાડુઆત બધા ઘણા બધા છે. એમાં નાની નાની ખોલીઓ બનાવીને ઘણા બધા ઘર થાય. તો એ અમને થોડુંક કહેતા હતા પહેલાં કે 200 ઘર આપવાના છે, પણ 200ની જગ્યાએ આના 3 ગણા ઘર થઈ જાય છે. અને બીજું કે મારે સ્કૂલથી મારો એરિયા છે તે 10 કિલોમીટર દૂર છે અને મારા રેસિડન્ટથી આ એરિયા મારો 13-14 કિલોમીટર થાય છે. તો ઘરથી નજીક કાં તો સ્કૂલથી નજીક આપવામાં આવે તો અમે કામ સારી રીતે અને કરી શકીએ. બીજું કે ચાલુ શાળાએ તો જવાનું નથી, સ્કૂલ પછી આ કામ કરવાનું છે. તો આ કામ કરવા જવા માટે આટલા દૂર અમે જઈએ તો જતાં જ અમને સમય થઈ જાય, તો અમારે કયા સમયે આ કામ કરવું પડે. તો એના માટે યોગ્ય ન્યાય આપો.